મહીસાગર જિલ્લામાં લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં એસએમસીની રેડ. મહીસાગર જિલ્લામાં લાંબા સમય બાદ સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં એસએમસીની રેડ. જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. જીઆઈડીસી વિસ્તારના એક ગોડાઉનમાં વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો. ગોડાઉનમાં ટ્રકની તપાસ દરમિયાન તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આઈસરમાં ભરેલા વિદેશી દારૂની ગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળીને કુલ 41,600નો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા દારૂ અને બિયરની અંદાજિત કિંમત ₹1,56,81,120 હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટ્રક સહિત કુલ કિંમત ₹1,86,24,850ના મુદ્દામાલને કબજે લેવામાં આવ્યો છે. હાલ આઈસર ટેમ્પાને બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.